કેન્દ્રમાંથી ઓર્ડર લઈ આવે, અહીંયા એના બેઠેલા ચિઠ્ઠીના ચાકરો, એસપી, કલેક્ટર જે વીણી વીણીને સિલેક્ટેડ કરી અને બેસાડે છે. આ સરકારની પોલિસી છે. અદાણી કેન્દ્રમાંથી પરમિશન લઈ આવે છે, ગુજરાત સરકાર પરિપત્ર ડિક્લેર કરે છે. સમજો, નોટ એ સર્ક્યુલેટ, વિધાનસભામાં પારિત કરેલો કાયદો નથી, રાજ્ય સરકારે ડિક્લેરેશન કરેલો પરિપત્ર છે. ને એ પરિપત્રના આધારે ગુજરાતના તમામ ખેડૂતોને એ ઉલ્લુ બનાવી રહી છે. કારણ કે પરિપત્ર આજે નોટ ફોર વેલિડ, એ ચેલેન્જમાં જઈ શકો છો તમે સુપ્રીમમાં, પણ મારો આ બિચારો ખેડૂત યુનિટીમાં વિખાયેલો છે, ધર્મમાં વેચાયેલો છે, સંપ્રદાયમાં વેચાયેલો છે, નાતજાતમાં વેચાયેલો છે. એટલે એક નથી. જો મારો આ ખેડૂત એક થઈ જાય અને ચેલેન્જમાં જઈએ તો હમણાં ખબર પડે. બીજી વાત બેન, અદાણી કંપની જો એવું ઈચ્છતી હોય, આ ખેડૂત વતી કહું છું, અદાણી કંપની એવું ઈચ્છતી હોય કે પોલીસ તંત્રના જોરે, દાગ દબાણથી, દાગ ધમકીઓથી અમે આ ખેડૂતના ખેતરોમાં થાંભલા ઊભા કરી લેશું અને અહીંથી વીજ પાવર લાઈન પાસ કરી લેશું, તો આપના માધ્યમથી ગુજરાત સરકાર, ભારત સરકાર અને અદાણી કંપની એને હું અહીંથી અલ્ટિમેટમ આપું છું, નિલેશ એરવાડિયા ફ્રોમ મોરબી, કે તમારામાં તાકાત હોય તો અમારા ખેડૂતોને વળતર આપ્યા વગર, વળતર એટલે પૂરતું વળતર, કેન્દ્ર સરકારે પારિત કરેલા એમેન્ડમેન્ટ મુજબનું, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ નહીં, અથવા રેન્ટ એગ્રીમેન્ટ વગર અહીંથી તમે પાવર એક વખત પાસ કરી દો. આ કચ્છ નથી, આ મચ્છોનું પાણી પીધેલા મોરબીની જનતા છે. આ મજુ કોઠો કહેવાય, મજુ કોઠો. અભિમન્યુને 7 કોઠા આવડતા હતા, આ 8મો કોઠો હે. કૃષ્ણ ભગવાને રાત નહોતા રોકાણા. તરણેતર નજીકમાં જ છે, પાંચાલ ભૂમિ કહેવાય. વર્ષો પહેલા મહાભારતની આ પાંચાલ ભૂમિ કહેવાય. તમે જે ઊભા છો એ પાંચાલ ભૂમિમાં ઊભા છો. અહીંયા કૃષ્ણ ભગવાન જેવા ભગવાન નાઈટ નહોતા રોકાણા. આ એવી પાવરવાળી ધરતી છે. એ પાવરવાળી ધરતીમાંથી એને પાવર લઈ જવો હોય ને તો અદાણીને 7 વખત જન્મ લેવો પડશે, 7 વખત. બરોબર છે.